બાંગ્લાદેશમાં શુક્રવારે આવેલા એક જોરદાર ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ઢાકા નજીક આવેલા 5.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી દેશની ધરતી ધ્રુજી ઉઠી હતી, જેમાં ઓછામાં ઓછા આશરે 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપ સવારે 10:08ની આસપાસ ઢાકાથી લગભગ 50 કિલોમીટર દૂર 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તેના આંચકા પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા. મીડિયા અહેવાલો અનુસાર ભૂકંપની સૌથી વધુ અસર ઢાકાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જોવા મળી, જ્યાં ગભરાટમાં લોકો પોતાના ઘરો અને ઓફિસો છોડીને શેરીઓમાં દોડી ગયા હતા. અનેક જૂની ઇમારતોની દિવાલોમાં તિરાડો અને પ્લાસ્ટર તૂટવાના અહેવાલો છે. ભૂકંપ નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે બાંગ્લાદેશ તેના સક્રિય ટેક્ટોનિક ઝોનને કારણે હંમેશા મોટા ભૂકંપના જોખમમાં રહે છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.